નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ કોર્સ બંધ કરવામાં આવતા વિદ્યાર્થી પરિષદ દ્વારા કરાયો વિરોધ। સુરતમાં જાહેર રસ્તા પર ભાજપના વોર્ડ પ્રમુખ દ્વારા જન્મદિવસની ઉજવણી કરાતા વિવાદ। બેકાર રત્ન કલાકાર પિતા પુત્ર દ્વારા ચલાવવામાં આવતા 45 કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ। લિંબાયતમાં કુખ્યાત યુસુફ ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો। ઉધના વિસ્તારમાં 3 દિવસથી ગુમ ભાણેજની મામાએ જ કરી હતી હત્યા। સુરતના માંગરોળની પેપર મિલમાં લાગી ભીષણ આગ, લાખોનું થયું નુકસાન। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવાની સાથે નારાબાજી પણ કરવામાં આવી હતી। વિરોધનું કારણ એ છે કે યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરીક્ષાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયનો સીધો ફટકો મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પડે છે, જેમને રેગ્યુલર અભ્યાસ કરી શકતા નથી અને એક્સટર્નલ અભ્યાસ દ્વારા શિક્ષણ લેવાનું એકમાત્ર સાધન હતું। એબીવીપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 મહિના પહેલા આ મુદ્દે યુનિવર્સિટી સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। એબીવીપીના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે ગુજરાતની બધી યુનિવર્સિટીઓમાં એક્સટર્નલ પરીક્ષાઓ લેવામાં આવે છે, ત્યારે નર્મદ યુનિવર્સિટીએ તેને બંધ કરવાનો નિર્ણય લઈને વિદ્યાર્થીઓના હિતો પર ઘાત કર્યો છે। આજે શું કાર્યક્રમ રાખ્યો? આજે એક્સટર્નલને લઈને રાખવામાં આવ્યું છે, જેમાં અમે ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ કે એક્સટર્નલ જે એડમિશન ચાલુ હતા, જે એક્સટર્નલ એક્ઝામ લેવામાં આવતી હતી, જે ઘણા વર્ષથી ચાલતું હતું, તેને લઈને યુનિવર્સિટીએ ઘણા ટાઈમથી બંધ કરી દેવામાં આવ્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઘણા સમય પહેલાં 1 મહિના પહેલાં એક આવેદન આપ્યું હતું, જેમાં એ માંગ કરી હતી કે એક્સટર્નલ ફરીથી ચાલુ કરી દેવામાં આવે। એની માંગ અમારી સ્વીકાર કરવામાં નહીં આવી હતી। એના સંદર્ભે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરે છે અને જ્યાં સુધી એક્સટર્નલ પરીક્ષા પાછળથી નહીં ચાલુ કરી દેવામાં આવશે, એ આંદોલન અમારું હજુ આનાથી પણ વિશેષ અને હજુ આનાથી વિશેષ રૂપથી અને હજુ વિશેષ અને હજુ ઉગ્ર આંદોલન થશે, જે એક્સટર્નલ પાછી ચાલુ કરી દેવામાં નહીં આવે। ઉધના ખાતે હાલમાં જ ભાજપ કાર્યાલયમાં થયેલા લાફા પ્રકરણની શાહી હજી સુકાઈ નથી, ત્યાં જ વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે। ઉધના ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉપના વોર્ડ નંબર 14ના પ્રમુખ પ્રકાશ ખેરનારે તમામ નીતિ નિયમોને નેવે મૂકી જાહેર માર્ગ ઉપર જન્મદિવસની ઉજવણી કરી હતી। જાહેર રોડ ઉપર કેક કાપી ફટાકડા ફોડી સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં તમામ નિયમોની ધજાગરા ઉડાવ્યા છે। ત્યારે હવે આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। સુરત પોલીસ પ્રકાશ ખેરનાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરશે કે કેમ, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં ભાજપમાં અંદરોઅંદર વિખવાદ ચાલતો હોય છે, પરંતુ સપાટી પર આવતો નથી। પરંતુ હાલમાં જ એક સપ્તાહની અંદર 2 અલગ અલગ કાર્યકર્તાઓના વિવાદ સામે આવ્યા છે, જેના કારણે ભાજપની બદનામી થવા માટે સાથે કાર્યકર્તાઓ ઉપરની પકડમાં ક્યાંક ને ક્યાંક કચાશ થઈ રહી હોય તેવું સામે આવી રહ્યું છે। ઉધના ખાતે આવેલ ભાજપના કાર્યાલયમાં કાર્યકર્તાઓ દ્વારા ખજાનચી પર કરવામાં આવેલા હુમલાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં જ વોર્ડ નંબર 24ના પ્રમુખ એવા પ્રકાશ ખેરનારના કારણે નવો વિવાદ સપાટી પર આવ્યો છે। પ્રકાશ ખેરનારનો ઉધના વિસ્તારમાં ધામધૂમથી ભવ્ય જન્મદિવસની ઉજવણી કરવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉધના વિસ્તારમાં આવેલ સાંઈબાબા સોસાયટીના ગેટ પર પ્રમુખ માર્ગ ઉપર તેઓએ રસ્તા વચ્ચે ટેબલ મૂકી કેક કાપી આતશબાજી અને ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરી હતી, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે।
ડાયમંડ નગરી સુરતમાં હીરાને ચમકાવનાર અને બેકાર થયેલા એક પિતા પુત્રની જોડી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલ બની જશે તેવો કોઈને ખ્યાલ આવી શકે તેમ નથી. સુરત સાયબર સેલે એક મોટી સફળતા મેળવીને આ બેકાર રત્ન કલાકાર પિતા પુત્ર દ્વારા ચલાવવામાં આવતા 45 કરોડથી વધુના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પિતા પ્રવીણ ધાંધલ અને પુત્ર ચંદ્રરાજ ધાંધલ નોકરી ગુમાવ્યા બાદ ગુનાની દુનિયામાં કઈ રીતે પગ મૂક્યો તેવી વિગતો ચોંકાવનારી છે. મૂળ બોટાદના રહેવાસી પ્રવીણ ધાંધલ સુરતના હીરા ઉદ્યોગમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા અને 2 વર્ષ પહેલાં જ તેમની નોકરી છૂટી હતી. ત્યારબાદ તેમના પુત્ર ચંદ્રરાજની પણ નોકરી છૂટી જતાં બેકારીના સમયમાં બંને ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું હતું. આ જ દરમિયાન તેમની ઓળખ દુબઈમાં બેઠેલા સાયબર માફિયા વિપુલ ઉર્ફે અંકિત નામના શખ્સ સાથે થઈ હતી અને વિપુલે પ્રવીણને એક વોટ્સઅપ ગ્રુપમાં એડ કર્યા હતા જેમાં કોબ્રા અને વિક્ટર જેવા ડમી નામ વાપરાતા હતા અને અન્ય આરોપીઓ પણ તેમાં સામેલ હતા. આ રીતે બેકાર બનેલા રત્ન કલાકાર પિતા પુત્રની જોડી સાયબર ક્રાઇમના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં જોડાઈ હતી. સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનના જણાવ્યા અનુસાર પ્રવીણ ધાંધલ અને તેના પુત્ર ચંદ્રરાજ ધાંધલ સુરતના અમરોલી અને કોસાડ વિસ્તારના એક પોતાના ફ્લેટમાંથી જ રેકેટ ચલાવતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ પોતાના મળતિયા સાથે મળીને ખોટી પેઢીઓ ઊભી કરતા હતા અને તેમના નામે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. એકાઉન્ટ ખુલે એટલે તેઓ બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કીટ, ડેબિટ કાર્ડ, પાસબુક, ચેકબુક અને સિમ કાર્ડ કમિશન પર મેળવતા હતા અને સાયબર સેલ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે રેકેટ દ્વારા કુલ 155 બેંક એકાઉન્ટ ઉપર 432 ફરિયાદો નોંધાયેલી છે. આ ફરિયાદોના નામે કુલ 45 કરોડથી વધુનું ફ્રોડ આચરવામાં આવ્યું છે. આ ફ્રોડ દેશના કુલ 26 જેટલા રાજ્ય અને જિલ્લાઓમાં ફેલાયેલું છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા મુજબની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને પ્રવીણ ધાંધલના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે પુત્ર ચંદ્રરાજ ધાંધલ સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં કુખ્યાત યુસુફ ગેંગનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં હપ્તો ન આપવાના મામલે ગેંગના સભ્યોએ એક યુવકને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ક્રૂરતાની તમામ હદો વટાવી દેતા સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. યુસુફ ગેંગ લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલ એક ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઊભો રાખવા બદલ વેપારીઓ અને વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે. જે લોકો હપ્તો આપવાનો ઇનકાર કરે છે અથવા તો વિલંબ કરે છે તેમને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે. આવી જ એક ઘટનામાં હપ્તો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીઓએ એક યુવકને નિશાન બનાવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સુડાવી દીધો હતો અને ત્યારબાદ એક આરોપી યુસુફને તેના યુવકના માથા પર ઊભા રહીને તેના ચહેરા પર લાતો મારે છે તેમજ પગ તોડી નાખવાનો પણ પ્રયાસ કરે છે. આટલું જ નહીં, આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા પણ માર્યા હતા. ગેંગના ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ યુસુફ ગેંગના આરોપી પર અગાઉ પણ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને કડક કાયદાઓ છતાં પણ આ ગેંગનો આતંક યથાવત રહેતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સુરતના ઉધના ભાટેના વિસ્તારમાં સિલાઈ મશીનનું સંયુક્ત ખાતું ધરાવતા મામા ભાણેજના સંબંધોમાં ધંધાકીય બાબતને લઈને કરુણ અંત આવ્યો છે. મૂળ બિહારના વતની મામાએ ભાણેજની હત્યા કરી તેની લાશના ટુકડા કર્યા અને 5 અલગ અલગ થેલામાં પેક કરીને ભાટેના ખાડીમાં ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉધના પોલીસે આરોપી મામા આકાશ ઉર્ફે ગઢી રાઠોડની કબૂલાતના આધારે ધરપકડ કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મૂળ બિહારના અને હાલ સુરતમાં ભાટીના શિવશક્તિ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય મોહમ્મદ ઇફ્તેખાર વાજીદ અલી તેમના ભાણેજ મોહમ્મદ આમિર આલમ સાથે ભાટીના વિસ્તારમાં સરખા ભાગે સિલાઈ મશીનનું ખાતું ધરાવતા હતા.
મામા ઇફ્તેખાર ભાણેજ આમિર પાસે ધંધાનો હિસાબ માંગતા હતા, પરંતુ ભાણેજ હિસાબ આપવામાં આનાકાની કરતો હતો. આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો અને ગત રવિવારે રાત્રે મામા ભાણેજ રૂમ પર સૂતા હતા ત્યારે સોમવારે સવારે ઇફ્તેખારે બોથડ પદાર્થ વડે ભાણેજ આમિરની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી મામાએ તેની લાશના અલગ અલગ ટુકડા કર્યા હતા અને જેમાં માથું, ધડ સહિતનો સમાવેશ થાય છે. આ ટુકડાઓને 5 અલગ અલગ થેલામાં પેક કરી અને 5 થેલા ભાટીના ખાડીમાં ફેંકી દીધા હતા. ત્યારબાદ ઇફ્તેખાર એકલો કારખાના પર સૂઈ ગયો હતો અને ત્યાં આમિર આલમના અન્ય ભાઈઓએ તેના વિશે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આમિર બહાર ગામ ગયો છે અને રાત્રે આવી જશે. તેમણે ફોન કરવાની પણ ના પાડી હોવાનું પણ જણાવ્યું હતું. જે બાદ તેમના મિત્રો દ્વારા ફરી વખત તપાસ કરવામાં આવતા આમિરની ભાળ ન મળતા તેમને શંકા ગઈ હતી અને તેમણે શોધખોળ શરૂ કરી હતી. જોકે શુક્રવારે તેઓએ મિસિંગની ફરિયાદ નોંધાવ્યા ઉધના પોલીસ મથકમાં પણ આપી હતી. જે બાદ ઉધના પોલીસે તરત તપાસ શરૂ કરી હતી અને આમિર આલમ છેલ્લા તેના મામા મોહમ્મદ ઇફ્તેખાર સાથે હતો અને પોલીસે જ્યારે મામા ઇફ્તેખારની અટકાયત કરીને તપાસ કરતા જ તેણે કબૂલાત કરી હતી. જે કબૂલાતના આધારે હાલ પોલીસ દ્વારા ભાણેજની તપાસ શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલ જેબી ગ્રાફ પેપર મિલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં મિલના માલિકને મોટું નુકસાન થયું હોવાનું પણ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પેપર મિલમાં રાખવામાં આવેલ વેસ્ટ લો મટીરિયલ અને તૈયાર પેપરમાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ધોરણે બારડોલી, કામરેજ, સુમિલોન અને પાનોલી સહિતની ફાયર ટીમને બોલાવવામાં આવી હતી અને ફાયર ઓફિસર પીબી ગઢવીની આગેવાની હેઠળની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. તેને લઈને તપાસ ચાલી રહી છે. ચિંતાની વાત એ છે કે આ કંપનીમાં 2 વર્ષ અગાઉ પણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં પણ કંપની માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. એક જ સ્થળે વારંવાર આગની ઘટનાઓ બનતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. મોડી રાતની આ ઘટનાને કારણે કંપની માલિકને ફરી એકવાર મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલા ભાઠા ગામમાં યુવાન રોહિતની હત્યાના મામલે ચકચાર મચી જવા પામ્યો છે. મૃતકના પરિવારજનો દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રોહિત અને આકાશ ઉર્ફે ગઢી રાઠોડ વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી, જે હત્યામાં પરિણમી હતી. આરોપી આકાશે રોહિતને ગળાના ભાગેથી પકડીને તેનું ગળું દબાવી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. ઘટનાની ગંભીરતા જોતા પગલે જ ઈચ્છાપુર પોલીસ દ્વારા તાત્કાલિક ક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આકાશ ઉર્ફે ગઢી રાઠોડની ઝડપી પાડી વધુ તપાસ માટે હિરાસતમાં લઈ લીધો છે. મૃતકના પરિવારજનોએ આ ઘટનાને તાળી પીધેલી હાલતમાં થયેલ ઝઘડાનેથી જોડીને હત્યા ગણાવી છે. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ઈચ્છાપુર પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં ઢીલું વર્તન કર્યું છે. તેના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા અને હવે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 4th વેટર નેશનલ ગેમ્સ એન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રાજ્યના કુલ 1000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 90 વર્ષના ખેલાડીઓએ પણ ભાગ લઈને ઉત્સાહ બતાવ્યો હતો. છેલ્લા 3 દિવસથી વીર નર્મદ દક્ષિણ ગુજરાતમાં 4th વેટર નેશનલ ગેમ્સ એન્ડ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એથ્લેટિક્સમાં 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, ત્યારે તારીખ
આઠ સ્વિમિંગની ના રોજ સ્વિમિંગની અંદર 210 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તો બીજી તરફ ફૂટબોલની અંદર 8 જેટલી ટીમોએ આમંત્રિત કરવામાં આવી હતી. તો 4 વેટરનલ નેશનલ ગેમ્સ એન્ડ કોમ્પિટિશનમાં આ વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વિમિંગ, બેડમિન્ટન, ફૂટબોલ, એથ્લેટિક્સ આમ 4 અલગ અલગ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ આ કોમ્પિટિશનની બાબત એ છે કે આ કોમ્પિટિશનની અંદર 30 વર્ષથી લઈને 90 વર્ષની સુધીના વિવિધ ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને અલગ અલગ કેટેગરી હેઠળ વિવિધ ખેલાડીઓએ અલગ અલગ ગેમમાં પોતાનું પ્રભુત્વ બતાવ્યું હતું. દેશના કુલ 25 રાજ્યોના 1000થી વધારે ખેલાડીઓએ આ અલગ અલગ ગેમ્સમાં ભાગ લઈ પોતાનું અલગ અલગ પ્રભુત્વ બતાવી ઉત્સાહ બતાવ્યો હતો. સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પટાંગણની અંદર સર એથ્લેટિક્સનો આ ટોટલ ટ્રેક છે કે જ્યાં ઇવેન્ટનું આયોજન થયું છે. 4th નેશનલ વેટરન્સ ગ્રુપ તરફથી સ્પોર્ટ એન્ડ ગેમ્સનું કોમ્પિટિશનનું આયોજન છે સર. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.